ખજૂરભાઈ, અત્યારના સમયમાં તમને કયા નેતા ગમે છે? મને નેતા તો બધા ગમે છે. હું અત્યારે કદાચ એકનું નામ લઈશ ને તો પછી એમ લાગે કે ભાઈ આ પાર્ટીમાં જોડાવાના છે કે ઓલી પાર્ટીમાં જોડાવાના છે. નહીં, પાર્ટીને છોડ દો, ખાલી વ્યક્તિની વાત કરો. તમે ભલે ગમે પાર્ટીને, પણ નેતા કયા ગમે? એવું નથી, ઘણીવાર પાર્ટી ગમે એવું હોય. ઘણા બધા એવા લોકો હોય છે જેને ગમતા રાહુલ ગાંધી હોય પણ વોટ તો ભાજપમાં મોદીને જ આપે. એમણે ઘણા બધા મોદી ગમતા હોય તો વોટ પાછા કોંગ્રેસને આપી આવે. એટલે એવું નથી હોતું એમ. મને જો હું બારડોલીથી બિલોંગ કરું છું, મારો જન્મ સુરતમાં છે, એટલે મને પહેલેથી સરદાર વલ્લભભાઈ પટેલની આઈડિયોલોજી બહુ ગમે છે. કદાચ 5 વર્ષનો છોકરો હોય કે 80 વર્ષના બાબા સુધીના તમે પૂછશો કે તમને કોણ ગમે છે, તો અમારા હરેક લોકોના લોહીમાં અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે. કારણ કે અમે સ્કૂલિંગથી, અમારા ગ્રેજ્યુએશનથી બારડોલીમાં આ બધું શીખતા આવ્યા છે, જોતા આવ્યા છે, જાણતા આવ્યા છે. એટલે પહેલી પ્રાયોરિટી લાઈફ ટાઈમ સરદાર વલ્લભભાઈ પટેલ રહેશે. પણ કોઈ નેતાની વાત કરો તમે, આ તો મહાપુરુષ હતા, પણ નેતાની વાત કરો તો મને મોદી સાહેબ વધારે ગમે છે. એમની આઈડિયોલોજી વધારે ગમે છે અને હરેક નાના માણસનું ધ્યાન રાખે છે. એટલે એમનું એ કામ મને વધારે ગમે છે. યુવા નેતા કોઈને ફોલો કરો છો, જોતા હો કે એ કેવી રીતે નેતાગીરી કરે છે? ભલે પસંદની વાત નથી, પણ કોઈ આઈડિયોલોજીને જોતા હોય, ભલે આખા ઇન્ડિયામાંથી કોઈ યુવા નેતાને આપ જોતા હો સારી રીતે? ના, હું એ રાજનીતિ, એ જ તમને કહું છું કે રાજનીતિનો એટલો મારો કોઈ બહોળો સબ્જેક્ટ નથી રહ્યો. અને આ એક વિડીયો હતો અને એ વિડીયો વાયરલ થઈ ગયો અને એ વાયરલની હારવાર આ બધી વસ્તુ થઈ ગઈ અને એમાં તમે અપ્રોચ પેલો મને કરી દીધો. એટલે આમ જોવા જઈએ તો અત્યારે સવારના બધાના ફોન જ ચાલુ છે કે ભાઈ તમે કઈ પાર્ટીમાં જોડાવાના, તમારો એરિયો કયો છે, કયો વિસ્તાર છે. પણ આવો કોઈ ક્યારે વિચાર જ નહોતો કર્યો. પણ આમ કહેવાય છે ને કે જ્યારે થવાનું થાય ત્યારે એ કાર્ય એટલું બધું સરસ રીતે થઈ જાય કે તમારી વાતો લોકો સુધી પહોંચી જાય. પણ તમારા ચેનલના માધ્યમથી યંગ જનરેશનને એ જ કહું છું કે તમે તમારા વિસ્તારમાં સારું કામ કરતા હો. એ ઝેનઝી જે જનરેશન છે એને બધા બહુ લાઇટલી લે છે. તો એ હરેક જનરેશનને કહું છું કે રાજકારણમાં આવો, સારું કામ કરતા હો, સારા લોકોને અપ્રોચ કરો, સારા લોકોને સપોર્ટ કરો. પછી કોમેડી વિડીયો કેમ બનાવશો કદાચ 27માં આવશો તો? હું કરું છું ને. હું જો ઘર બનાવું છું, સાથે સાથે કોમેડી વિડીયો બનાવું છું, મારા વ્લોગ બનાવું છું, ઇવન અમુક ધાર્મિક સ્થળોએ જાઉં છું તો ત્યાં પણ વ્લોગ બનાવું છું. હું સતત બિઝી રહેવાના પ્રયત્ન એટલા માટે કરતો હોઉં છું કે મારા ગુજરાતી ભાઈઓ હરેક જગ્યાઓ જોવે. હું કદાચ અમેરિકા ગયો હતો તો અમેરિકામાં મેં નહીં તો 30 થી 35 વ્લોગ બનાવ્યા, જગ્યાઓમાં ફરીને કે ભાઈ આ વિશ્વનું સૌથી ઊંચું ઝાડ છે, એવી સરસ જગ્યાઓ બતાવવાના પ્રયત્ન કર્યા. કારણ કે નાના વર્ગના લોકો છે કે નાના પછાત વર્ગના જે જગ્યા, એ વિસ્તારો છે, એવા લોકો આ બધી વસ્તુ ક્યારે જોઈ રહેશે? તો એવા પ્રયત્ન સતત હોય છે કે ભાઈ હરેક લોકો મારા વ્લોગ જોવે ને લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરે.